ઓહ, આવી ગયા એમ ને સવારમાં પંચાયત કરવા. પંચાયત કરવા? અરે હું તો તને કઈ પંચાયત દેખાઉં છું? અને આ સવારે હું શું કામ પંચાયત કરવા આવું? આ કાલે ટામેટા લઈ ગઈ હતી ને, એ ટામેટા હું આ આપવા આવી છું તને. હા, બેસો બેસો બેસો. સારું કહેવાય કે ટમેટા તમને યાદ આવી ગયા નહીં? હા તો આવે જ ને. આ તો ઘરે વસ્તુ ના હોય ને એટલે હું તારા ત્યાંથી લઈ જઉં છું, પછી પાછળથી આપી જ જઉં છું ને. હું ક્યાં કઈ મારા ઘરે રાખી મૂકું છું વસ્તુ? હા, કઈ નથી રાખી મૂકતા. એટલે જ કહું છું કે સારું કર્યું ટમેટા તમને યાદ આવ્યા. આ 2 દિવસ પહેલા ખબર શાક લેવાના 10 રૂપિયા મારી પાસેથી લીધા હતા, એ તો પછી તમને યાદ જ ના આવ્યા. ટમેટા યાદ આવી ગયા, સારું કહેવાય. જો 10 રૂપિયા છે ને કઈ એટલી મોટી વાત નથી. તો આ તું મને સંભળાઈ કરે છે 10 રૂપિયા. અરે મને યાદ ના રહ્યું તો તારે મને કહી દેવાય ને, તો હું આપી દે. હવે 10 રૂપિયાની એટલી મોટી ક્યાં વાત છે? તું તો જાણે મારી જોડેથી 200 રૂપિયા લેવાના હોય ને એવી વાતો કરે છે. હા, અમારા માટે 10 રૂપિયા 200 રૂપિયા સમાન જ છે. હા ને? અને હું સંભળાઈ નથી કરતી. આ તો તમે ટમેટાનું કહ્યું એટલે મેં તમને ખાલી જણાવ્યું કે 10 રૂપિયા યાદ ના આવ્યા, આ 3 ટમેટા યાદ આવી ગયા. હા તો એ સારી રીતે પણ તું જણાવી શકે છે. આવી રીતે મને છે ને તું સંભળાઈને જણાવવાની જરૂર નથી તને. અને રહી વાત 10 રૂપિયાની ને, તો લે આ તારા 10 રૂપિયા છે ને હું કઈ ખાઈ નથી જવાની. તો તું મને આ 10 રૂપિયા માટે સંભળાઈ કરે છે. લે આ તારા 10 રૂપિયા. વાહ, આ જોડે લઈને ફરો છો તો ટમેટાની સાથે જ દઈ દેવાના ને. આ માંગવા પછી આપો એ શું કામનું? અને આમ પણ તમારી આદત જ છે ને, પહેલા બધાના ઘરેથી માંગવાનું પછી આપવાનું. પંચાયત કરવાની ટેવ તો ક્યારે જશે તમારી? બસ હવે સિયા, એવું નથી લાગતું કે તું કઈ મને વધારે પડતું જ સંભળાઈ રહી છે? જ્યારે હોય ત્યારે તો હું ચલો સાંભળી લઉં છું, હું લેટ ગો કરી દઉં છું, પણ આ વખતે છે ને આ 10 રૂપિયા માટે થઈને તું મને કંઈક વધારે જ સંભળાઈ રહી છે. આ 10 રૂપિયાનો છે ને આવો વેર ના રખાય, એ ખબર પડે છે તને? મેં વેર રાખ્યો કે તમે રાખ્યો? તમને નથી ખબર પડતી કે 10 રૂપિયા લીધા હતા સિયા પાસેથી તો પાછી દઈ આવું? પણ નહીં, તમને પૈસા થોડા યાદ આવવાના છે. અને આ પહેલી વાર નથી તમે આવું કર્યું, ઘણી બધી વાર આવું કર્યું છે, એટલે મારે કેવું પડે. અને અમારા પેટમાં પાપ નહીં, અમે જે હોય ને એ મોઢા પર કહી દઈએ. તમારા જેમ છે ને બધે જઈને વાતો ના કરીએ. હા, મને પણ કોઈ શોખ નથી થતો બધે જઈને વાતો કરવાની, બરાબર? અને આજ પછી છેલ્લી ને પહેલી વાર આ તારા ઘરેથી ટામેટા લીધા અને આ તારા પૈસા લીધા. આજ પછી છે ને તારા ટામેટાય નહીં લઉં, તારા પૈસાય નહીં લઉં. રાખજે તારી પાસે. એમ તો કહેતા જાઓ કે તારા ઘરે જ નહીં આવું. આ તો રાધાબેન સાથે મારા સારા સંબંધ ના હોત ને તો હું ના આવત, પણ આ તો રાધાબેન ના લીધે હું અહીં આવું છું. બાકી તમારા લોકોના ડાચા મને જોવાય નથી ગમતા. ઓ હેલો, અમને કઈ તમારા ડાચા જોવા નથી ગમતા અને રાધાબેન ના લીધે નથી આવતા તમે. તમારે બધું માંગવું હોય ને એટલે દોડા આવો છો, બાકી તમે કોઈના જોડે સારા સંબંધ રાખો એમ છો જ નહીં. હા, મને ખબર છે તમારી બહાર કેવી વાતો થાય છે, બરાબર? મેં કોઈ દિવસ કીધું? કારણ કે મને એવી આદત જ નથી. હા તો ઠીક છે કે રાધાબેન સાથે થોડા સારા સંબંધ છે ને એટલે અમે વાતચીતો કરીએ છીએ, બાકી તો હું અહીં પગ પણ ના મૂકું. બાર વાતો છે ને એમ નામ નથી થતી, તમે બધાના કાન ભરો છો ને એટલે થાય છે. પણ ક્યારેક તો બધાને ખબર પડશે ને સોસાયટીમાં કે આ સુષ્મા છે ને એક નંબરની પંચાતણ છે. એ આ સોસાયટીમાં છે ને હું વર્ષોથી રહું છું અને વર્ષોથી બધાને ખબર છે હું કેવી છું ને મારી વાતો કેવી છે. પણ આ તમે લોકો છે ને આજકાલની આઈલીઓ છો એટલે કોઈને નથી ખબર કે તમે કેવા છો ને કેવા નહીં. આ તો રાધાબેનના લીધે થઈને છે ને તમને બધા સારી રીતે બોલાવે છે, એટલું યાદ રાખજો. હા, બધાને એમ હશે ને કે તમે બહુ સારા છો, પણ મારી સામે છે ને તમારું કઈ નહીં ચાલે. હા, અને મારા ઘરે તો કઈ વસ્તુ માંગવા આવવાની જ નહીં, મને બિલકુલ પસંદ નથી. મને શોખ પણ નથી થતો તારા ઘરે માંગવા આવવાનો. અને તું એમ કે છે મારું ઘર તો આ કઈ તારા પોતાનું ઘર છે? આ તો રાધાબેન નું ઘર છે ને એટલે હું માંગવા આવું છું. ખબર પડી તને? જેટલું રાધાબેન નું ઘર છે ને એટલું મારું પણ છે. એ ના ભૂલતા કે હું એમના દીકરાની વહુ છું, સમજ્યા? હા તે ભલે રહીને રે ને, મારે શું વાંધો છે? આ તો મારે રાધાબેન જોડે સારા સંબંધ છે ને એટલે હું અહીં આવું છું. બાકી તમારા લોકો જોડે છે ને આ જીબાજોડી કરવાનો મને કોઈ શોખ નથી. રાખજે આ તારા ટામેટા ને તારા પૈસા. હા, હજી ઓલા કાંદા ને બધું બાકી છે ને, દઈ જાજો. એ આપી જઈશ. વાયડીની તું છો વાયડીની, માગવા આવે તે. હા, કઈ નહીં, 10 રૂપિયા ને ટમેટા તો આવી ગયા. મમ્મી, તમે કેમ કામ કરો છો? તમે આરામ કરો, હું કામ કરી નાખું છું. અરે હું કરું છું ને કામ, તું જઈને આરામ કર જા. ના ના મમ્મી, મારે આરામ કરવાની ઉંમર નથી.
તમે આરામ કરો, હું કામ કરી લઉં છું. હા તું એક કામ કર, તારા રૂમમાં તારો કબાટ સાફ કરી દે, આ બધું હું કરી દઉં છું, રેવા દે. મમ્મી લાવો ને, હું કરું છું. આમ પણ મારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે જોડે જોડે બધું કામ કરી નાખીશ. અરે બેટા, હું હમણાં અગાશીમાં હતી ત્યારે સાંભળતી હતી તું કોઈની સાથે જોર જોરથી બોલતી હતી. કોણ હતું એ? હા મમ્મી, એ આ સુષ્માબેન બાજુવાળા. જુઓ ને, એની કઈ ને કઈ માથાકૂટ તો હોય જ છે. તમને તો એમની ટેવ ખબર જ છે. એટલે આ બાજુવાળા સુષ્માબેન જોડે માથાકૂટ કરતી હતી? એ બોલતા હતા, પછી મારે તો એમને કેવું પડે ને. ગમે ત્યારે મમ્મી શાક લેવા જાય ને, એટલે ગમે ત્યારે ઉછીના પૈસા માંગે. બોલો, દર વખતે મારે આપવાના? ના ના, એ જગ્યાએ તો તું સાચી છે. આપણા પાડોશી છે બેટા, ક્યારેક ક્યારેક આપી દેવાના, એવું નહીં રાખવાનું. કેટલી વાર મમ્મી આપું, દર વખતે એ માંગે છે. આ વખતે પછી મારાથી પણ ના રહેવાનું, અને મેં કહી દીધું એમણે. અરે પહેલો સગો પાડોશી છે બેટા, અને પાડોશી સાથે જો સારા સંબંધ હોય ને તો એ આપણામાં દોડીને આવે. કાલ સવારે મારી તબિયત ખરાબ થશે તો તારાથી બધું નહીં થાય. એ તો બાજુમાં સારું હશે તો આવશે, અને 10-20 રૂપિયા સાથે માથાકૂટ નહીં કરવાની બેટા. મમ્મી, એ સુષ્માબેન છે ને કોઈના કામમાં આવે એમ નથી ક્યારે પણ. એ તમારો વહેમ છે. અરે એવું ના હોય બેટા, હજી તું લગ્ન કરીને આ ઘરમાં આવીને ને 6-1 મહિના જેવું થયું છે, એટલે બને ત્યાં સુધી કોઈની સાથે નહીં બગાડવાનું. થોડુંક જતું કરી દેવાનું બેટા. આપણે એમની સાથે વાટકી સંબંધ છે એ તો રહેવા દે. ઠીક છે મમ્મી, જતું કરી દઈશ. પણ બસ, પણ તમે એની જોડે ક્યારેક શાક લેવા જશો ને ત્યારે તમને ખબર પડશે. અરે તું નવી નવી છે એટલે તને આ વાતમાં થોડુંક અજુગતું લાગે છે, બાકી તું શું માને છે? આટલા વખતથી બાજુમાં રહે છે, મને એનો અનુભવ નહીં હોય જ. એ તો તમારા સ્વભાવની ખબર છે ને, એટલે તમને મીઠું મીઠું બોલતી હોય. આ તો મને જ ખબર છે કે એનો સ્વભાવ કેવો છે. પંચાતણી છે એક નંબરની. બસ બસ બસ, તારા મગજમાં સુષ્મા ઘૂસી ગઈ છે. હવે એક કામ કર, તું અહીંયાનું બધું કામ પતાવ, હું બહારનું કામ પતાવું છું. હા, અને હા, હજી એકવાર કહું છું કે 10 રૂપિયા માટે મગજમારી કરવાની નહીં. ઓકે? ઠીક છે મમ્મી, એ તો તમારું દિલ એટલું મોટું છે ને એટલે તમે 10 રૂપિયા જતા કરી દ્યો છો. પણ મને ખબર છે કે 10 રૂપિયા તો 10 રૂપિયા કેમ ભેગા થાય છે. હું તો જતા નહીં જ કરું. સમજે છે શું? એ ઊભો થા. કેમ આમ ગુસ્સામાં લાગે છે તું? તો ગુસ્સો નહીં કરું તો શું કરું? આ પેલી સિયા જેની કોઈ ઓકાત નથી એ મારી સામે બોલે છે. ખબર છે તને એ શું કહેતી હતી આજે? મને પંચાતડી કહે છે. હું પંચાતડી લાગુ છું એના? તો પછી હવે એ દિવસે છે ને મારી પાસે છૂટા નહોતા, એટલે મેં એની પાસેથી 10 રૂપિયા લીધા કે લાય હું તને પછી આપી દઈશ. હવે હું ભૂલી ગઈ, મને થોડી યાદ હતું કે એના 10 રૂપિયા બાકી છે. તો આજે મને એ બી સંભળાવતી હતી, એમ કે છે કે તું મારા 10 રૂપિયા મારી ગઈ. હવે મેં કઈ રીતે માર્યા એના 10 રૂપિયા? વાત 10 રૂપિયાની છે. ના 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 ના, એવું ન હોય. પણ તું મને કઈક વિગતવાર વાત કે તો કઈક ખબર પડે, કઈક સમજ પડે મને. શું સમજ પડે? એના ઘરે છે ને મેં ટામેટા લાવી હતી, એટલે હું એને ઘરે પાછા ટામેટા આપવા ગઈ. આપણે તો કોઈની વસ્તુ લેવાની થતી નથી, જ્યારે ના હોય ત્યારે લઈ આવીએ અને પછી જ્યારે આવે ત્યારે પાછી આપી આવીએ. તો આજે હું એને ટામેટા આપવા ગઈ તો એ મને શું સંભળાવે છે ખબર છે? હા, સવારે પંચાયત કરવા આવી ગયા. તો હું શું એના ઘરે પંચાયત કરવા ગઈ હતી? હું તો ટામેટા આપવા ગઈ હતી અને મને કહે છે પંચાયત કરવા આવી ગઈ. શિયાળી એટલે આ શેરીમાં મકાન જોયું જ ને આપડી? હા, પેલા રાધાબેનની વહુ નકચડી. હા, એને તને આવું કીધું? મારી બેનને આવું કીધું? હા, અને 10 રૂપિયા માટે મને એમ કહે છે કે તું મારા 10 રૂપિયા ખાઈ ગઈ. હવે 10 રૂપિયાનું શું આવે? 10 રૂપિયા? આ ખાલી 10 રૂપિયાની વાત નથી બેન, આ તારી ઇજ્જતની વાત છે. તો હવે 10 ના હો હું કરીશ. એટલે હવે છે ને આપણે બંને થઈને એના ઘરને ભંગાવવાનું છે. એવી મજા કરાવશું ને કે આપણે બેયને મજા આવશે. હા, એ જ કરવાનું છે. હવે છે ને એ લોકોનો જે સ્તંભ છે ને એ આપણે તોડાવવાનો છે. બહુ કે છે ને મારી સિયા આમ, મારી સ્વીટી આમ, મારો છોકરો આમ, એટલે હવે આ લોકોનો સ્તંભ આપણે તોડાવવાનો છે. હા, બસ એમ જ. વેરનો બદલો તો વાળીશું હવે. હા, અને બેન
તારા 10 રૂપિયાના વસૂલમાં એની પાસેથી આપણે 1000 રૂપિયા ખર્ચો કરાવશું. એ જ મને 10 રૂપિયા ગણાવે છે, 10 રૂપિયાનો હિસાબ લગાવે છે. અને 10 રૂપિયા આઈસ્ક્રીમ પણ નથી આવતી 10 રૂપિયામાં તો. આમાં એની બહુ છે ને પૂરી આ તું કહેશો નામ શું ઓલી સિયા. શિયાળી. હા, એ 10 રૂપિયાની ભૂખી હોય એને 1000 રૂપિયા આપવા પડશે તો કેટલી તકલીફ પડશે તમે જોજો. હા, અને એ આપણે કરવાનું જ છે. અત્યાર સુધી મને એમ હતું કે ચલો છોડો, આ છોકરું બુદ્ધિ છે, આની જોડે કોણ મગજમારી કરે. આ તો પેલા રાધાબેન કેવું, એમનો સ્વભાવ સારો ને એટલે હું એમની ત્યાં જતી. પણ આજે એણે મને આવું સંભળાવી દીધું ને, મને બહુ જ ખોટું લાગ્યું છે. મને એનો બદલો પહેલા તારે લેવાનો છે. આ તારી બેનનું અપમાન થયું છે 10 રૂપિયા માટે, 10 રૂપિયા માટે. અરે કીધું તો ખરા કે 10 ના 1000 વસૂલ કરીશું આપણે. પણ કરવા જ એ પૈસા નહીં હોય, એની અંદરની ઘરની મેલી વાત હશે. એકબીજાને એવા બતાવીશું કે આપણા 1000 શું લાખ રૂપિયા વસૂલ થઈ જાય. હા, બસ હવે તો એ જ દિવસની રાહ જોઉં છું કે આ લોકોમાં ક્યારે મનભેદ થાય. તો બેન હવે સમજી લે કે કાલથી જ મનભેદ શરૂ. હા, હવે એના માટે મારે થોડું પ્લાન કરવું પડશે. હું જરા માર્કેટમાં જઈને આવું છું. હા, જતો આય. જોશિયા, હવે તને ખબર પડશે કે તે કોની ઇન્સલ્ટ કરી છે. આવો ભાઈ, રેડી થઈ ગયો એમ ને? હા ભાઈ, પણ મારે એક તમને વાત કરવી હતી. હા બોલ ને. આ દિવાળીની રજામાં અમારે ગોવા ફરવા જવું છે. અરે વાહ, એ તો બહુ સારી વાત છે. જઈ આવો. અને મારા સસરા લઈ જાય છે. ક્યાં વાત હે? હા, તો હું શું કહું છું કે હું મારા સસરાને જ ન કહી શકું કે મારા ભાઈને લઈ જાઉં. છતાંય તમે કહેતા હોય તો પૂછી જવું. ના ના ભાઈ, તમે જઈ આવો. એમ પણ મને આટલી બધી રજા નહીં મળે. અને બીજું કે મારા સસરા પણ એટલા પૈસાવાળા નથી ને. લે નો હોય તો શું થઈ ગયું? મારા પપ્પા છે, તમારા પપ્પા જ નહીં. આવું શું કરો રોનકભાઈ? બંને ચાલો ને તમે, આપણે ચારે જણા જાશું ને મજા આવશે. તમારી વાત સાચી છે, સાથે જઈએ તો મજા તો આવે. પણ શું યાર સમજ ને, હવે મને એ ના ગમે કે તારા સસરા મને લઈ જાય. ભલે આ શું છે ખબર? સંકોચ છે મનમાં, અરે છે ને? હા, પણ એ સારું ન લાગે ને. એમાં સારું ને ખરાબ ની ક્યાં વાત આવી? આપણે બધા એક ફેમિલી તો છીએ. કદાચ કાલ સવારે અમારે જરૂર હોય તમે મદદ કરો, તમારે જરૂર હોય અમે મદદ કરીએ. અને ભાઈ, હું વાત ન કરી શકું બરોબર, પણ આ તો એની દીકરી છે તો કઈ પ્રોબ્લેમ નહીં આવે અને આપણે સાથે જઈ પણ શકશું. અરે ના ભાઈ, જો હું તારાથી નાનો હોત ને તો એક વખત ચાલે, પણ હું તમારાથી મોટો છું, હું વડીલ કહેવાઉં. અરે એવી રીતે વાત કરીએ તો ખરાબ લાગે. અરે આપણે ભાઈ તો છીએ જ, પણ એક સારા મિત્ર પણ નથી હે? અરે એ તો છે, તને તો ખબર છે ને કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. કેવા જઈએ તો તારા સિવાય મારો કોઈ મિત્ર જ નથી. તારી સાથે હું બસ મિત્ર કહે છે પણ વાત નથી માનતા. હવે તું મનાવ. બનાવવાની ક્યાં વાત આવી? એ લોકોનું કન્ફર્મ જ છે આવવાનું. અને જો હું તમારી નાની બેન છું કે નહીં, તમારે મારી વાત માનવી પડશે. નહીં, આ વાત નહીં. તું બીજી ગમે તે વાત કે હું માનીશ, પણ આ નહીં. મને સમજ ને યાર પ્લીઝ, મને ના ગમે આવી રીતના. હા તો એક કામ કરીએ, બરાબર? ચલો મારા પપ્પા આ વખતે ભલે લઈ જાતા, પણ હવે આની પછી પ્લાન બનાવીએ ને ત્યારે આપણે બધા ચારેય મળીને બનાવશું અને મમ્મી નહીં લઈ લેશું. એમાં પાકું ને? એ પાક્કું. આપણે એવું હોય તો આવતી દિવાળીએ અથવા તો વચ્ચે ગમે ત્યારે મેળ આવશે ને ત્યારે જ જશું. આ મોટા ભાઈ પણ ફરી નહીં જતા હો પછી. ના ભાઈ ના, નહીં ફરું બસ. અને નો જ ફરે ને, અને હવે ફરે ને તો પછી છે ને બસ મારે બોલવાનું જ નથી થાતું. ભલે અને ભાઈ. અરે પણ મેં હા તો પાડી. હું ક્યાં ના પાડું છું? આપણે જશું ને, પણ આ વખતે તમે ગોવા ફરી આવો, એન્જોય કરો. જો એક વાત કહું, તમે ભલે ના પાડો પણ મેં આ સિયા ભાભીને વાત કરી હોત ને તરત તૈયાર થઈ જાય. હા, અરે બાપા, તમે કદાચ હા પાડો કે ના પાડો, પણ એમે મને રજા મળે એમ નથી. કાંઈ વાંધો નહીં. પણ જો રોનકભાઈ, આની પછીના વખતમાં પાકું. અને રજા એટલે 10-15 દિવસની હો. જો અશોક હું કહી દઉં, આ વખતે ભલે 2-3 દિવસ જઈને આવી જઈએ, બાકી તો પછી 10-15 દિવસનો પ્લાન પાકો. તમને હા. ખબર ને, મને ફરવું બહુ ગમે હો. હા, અને એમાંય ફેમિલી હારે હોય. કેવી મજા આવે. એ તો સારું. ક્યારે નીકળવાના છો? કે નક્કી કર્યું છે? હા, અરે ના મોટા ભાઈ, એમાં એવું છે, હું આજે પપ્પાને ફોન કરવાની છું. પછી કઈ રીતનો પ્લાન બને છે અને કેવી વ્યવસ્થા થાય છે એ ઉપર નક્કી કરીએ. વ્યવસ્થા શું? મને તો ખબર જ છે.
તારા પપ્પા મોકલે છે એટલે તો ફ્લાઇટની ટિકિટ જ આવશે. વાહ, આટલો વિશ્વાસ છે તમને. અરે 2 ટિકિટ વધારે કરાવી એટલે તો કહું છું કા. ના ના હા. તમે જઈ આવો. પણ નહીં, મને ખુશી થઈ કે તમે એ બાને ફરી આવો. પણ તમને ખુશી થઈ ને, પણ અમને દુઃખ થયું કે તમે અમારી જોડે નથી આવતા. હવે દુઃખ શું હવે આવી વાત લગાડવાનું? કરીશ ને તો અરે દુઃખ શું લગાડવાનું હોય? વળી ક્યાં મહિનો રોકાવાના છે? કીધું ને નેક્સ્ટ માં પાકું. હાલો મારે કામ છે, હું જઈને આવું. તમે બે ભાઈઓ બેઠા બેઠા ગપ્પા મારો. ના બેસવું નથી, અમે પણ નીકળે. ચાલ ભાઈ, ઓફિસે જવું છું, તું બી સાથે ચાલ.